એક બાપા બહાર કેમ ગયા ને ભાઈ હાજે કે મારે ઘરે જવું, ઓલો ઘરધણી કે પણ રોકાઈ જાવ ને ભલામણ કે ના હવે ઘરે એ કે પણ 4 દીકરા છે ને શું ઘર 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 કરો છો? એક મણનો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે 4 ને ગુડવા છે કેવા છે કહેવાનો જ ને અમારે 4 છે. ઈ દીકરા હોય તો શું ન હોય તો શું મારા રામ કોઈ ફરક નથી પડતો. એક બે ભાઈબંધ હતા ને કાંઈ કામ ધંધો ન કરે તલાવની પાડે જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. ઘરે તો ભાઈ ડખા થાય. એના માન એના બાપાને ગયેલા પણ અમારે ધંધો કરો ને તમે નકરા આટા મારો છો શરમ નથી આવતી? એ બે ભાઈબંધ ત્યાં બેઠા બેઠા વાત કરતા હતા. એ કે હાલ ને કઈક ધંધો કરીએ ભલામણા ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. હવે હા હરા માટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં, એના 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. ઓલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસા ની માથા કુડ ને 1-2 તિજોરીઓ ભરી લેવી પછી કે ઘરે જેમ જોઈએ પૈસા આપશું મૂળ ડખો મટી જાય કે નહીં. એ કે હા ઈ તારી વાત સાચી લે બનાવ્યું બધું કર્યું ભેગું એક રૂમ રાખ્યો ભાડે પૈસા મીઠા બનાવો. એ કે હું મંડું પૈસા બનાવવાનું તું મંડ હો ના ડટા બનાવ. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવેલી હો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને ક્યાં જવું? એ ક્યાં જોતો નથી 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. અહીંયા કોઈક ડોશમાં બેઠા હોય નાની એવી દુકાન હોય કોઈક ડોવા બાપા બેઠા હોય એમને ન ખબર પડે અહીંયા હાલે. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપરમેન્ટ વેચતા છે ને ત્યાં આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે લાવો આપું. 15 ની નોટ આપીને બાપા ને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ક્યારે બહાર પડી? કે હમણાં જ બહાર પડી. કે મારા છોકરા રોજ જામનગર જાય પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો કે 15 માં થોડું કેમ જૂઠું બોલતા છે? એ કે ના ના આપું ખરો પણ એ કે 15 નો આપું 14 આપું. ઓલા ને એમ કે આના 8 આના નથી આવું 14 તો 14 લઈ લેવાય ને. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો 14 આપો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. કે બાપા કે હા કે હાથ ની 4 બહાર પડી હતી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ મારે હાથ ની થઈ છે. હવે આ બુદ્ધિ ના ગાળિયા ન કહેવાય બીજું શું કહેવાય? આને શું ભજન હારે લેવા દેવા, આને શું ભક્તિ હારે લેવા દેવા? માણસનો અવતાર મળ્યો છે રામ. તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય મહારાણા પ્રતાપનો ઘોડો. તમે વિચાર તો કરો કે એવું જો ખાનદાન જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત. એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી મારા ધણીને મારે બચાવવો પડે. બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંછી ન ઓડવા દીધી. જાનવરની ખાનદાની કેટલી છે? દિલ્હીનો બાદશાહ રે વિચાર કરજો 22,000 સૈનિકની ફોજ અને આની પાસે 400 સૈનિકની ફોજ અને બાબુ પોણા ભાગનું હિન્દુસ્તાન ઘરે કર્યું હો. પણ એક રાણો મેવાડમાં મહારાણો પ્રતાપ એક મચક નહોતો આપતો અને એને એમ થયું કે આટલા બધા સૈનિકને સામે મારી ફોજ ટકી ન કે પોતાના 400 સૈનિક લઈને ડુંગરના ગાળામાં વયો ગયો. એ ડુંગરના ગાળામાં રોકાય છે, ખાય પીને આનંદ કરે છે. 2 દી 5 દી બાપુ અનાજ ખૂટી રહે પછી શું કરું? એ ઘોડાના પાવળા હતા. એ પાવળામાં બાજરો સોંટ્યો હોય. ખંખેરી ખંખેરીને 2 દી ખાતો દી કાઢ્યા અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે, હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે મારે શરણાગતિ સ્વીકારવા માટે જવું પડશે. અને એ વાત જયારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાશા બાપુ વાણિયો એને એમ થયું કે હાય 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 આ દરબારનો દીકરો એક પેટ ભરવા હાટું થઈને કે દિલ્હીના શરણે જાય. એ કે રાત પડે ને મારે રાણાને ગોતવો છે ક્યાં છે અને એને હું મારે બધું કહેવું છે. એ રાત પડીને ડુંગરના ગાળામાં રાણા પ્રતાપને જો બાપુ મિત્ર એવો હોવો જોઈએ. મિત્ર હેડા કીજીએ ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. હારો ભાઈબંધ હોય ને તો જ કામની વાત. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ
પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જોવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ નો ઠેકાણા હોય, બૈરામ ઠેકાણા ન હોય તો શું જીવવાનું? ઈ રાણાને ગોતતો ગોતતો રાતે ડુંગરના ગાળામાં એ રાણા કરે અને ઈ અવાજ રાણાએ સાંભળ્યો કે કોણ? તારો ભાઈબંધ ભામાશા વાણિયો. આય બાપ આય, તારી તો રાહ જોતો તો બે જણા બે બચું ભરીને ભેટ્યા. તેથી વાણિયો એમ કે છે કે મેં એવું સાંભળ્યું કે તું દિલ્હીના શરણે જવાનો છું. ઈ કે હું કરું? મારી પરજા ઈ કે ભૂખી આંધળી થઈ ગઈ, ખાવા તો જોવે ને. તેથી એક એનો મિત્ર એમ કે છે કે તલવાર હું નહીં ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પુગાડીશ, બાકી જાતો નહીં તો ગરાણીનું ધામણ લાજે રામ. અનાજ જે જોઈએ હું બેઠો છું, તારે મને દેવું હોય તો દેજે, નો દે તો તને રહ્યું. પણ તું જો અહીંયા દિલ્હીના શરણે જઈશ તો ધરતી રાહા તાળ વહી જાય. અને તેથી બાબુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મારો ભેરો, વાહ મારો ભાઈબંધ, હું રાણા ઈ કે હું મેવાડની ગાદી ઉપર આવું તેથી તને દૂધે ધોઈને બધું ભરી દઈશ, પણ અત્યારે તું અનાજ પૂરું પાડજે. અને એક દિવસનો સમય ખોરજ નારાયણ બરોબર માથે આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં આરામ કરે છે અને ઉઘાડી તલવાર લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણો હાથ પાડે છે ઈ કે આવો આવો તડકો છે, પાણી પાણી પીને પછી જાઓ. બે જણા પાણી પીવે છે. રાણો પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી. ઈ કે મને આમાં કઈ સમજાણું નહીં. તેથી બાબુ માલધારીનો દીકરો એમ કહેતો હોય કે અમારી મેવાડની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અનીતિને અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું. તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું, ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન થઈને રહેવાનું છે. બાપુ આવી જ્યારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂવાડા ઉભા થઈ ગયા કે અરે તારી ભલી થાય. આયા એકે માનતા રાખી, મેવાડમાં કેટલાય માનતા રાખ્યું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી દિલ્હીના બાદશાહને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને હામા હામા બાપુ રથ આવ્યા, હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ આવ્યો, આનીકુર ચેતક ઘોડા ઉપર રાણો પ્રતાપ, એના 400 સૈનિક પગપાળા અને બાકા ઝીક મંડી બોલવા ઉભા. રાણો પ્રતાપ એક એક ઝાટકે બાજરાના ડુંડા ઘોડે 5-5 ના માથા મીડો પાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, વાહ દરબાર, વાહ જુવાન, વાહ તારી જનેતાને વાહ ધન્યવાદ દેવાય. તારા જેવા જો મારી પાસે 5 હોય ને તો આખા હિન્દુસ્તાનમાં રાજ ન કરવા દઉં. કા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. પછી રાણાને વિચાર થયો કે આ બધા મરે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહ કરી દઉં કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. પણ હાથીની અંબાડી ઉપર હતો તેથી હાથી પાસે ઘોડાને લઈ જઈ અને દિલ્હીના બાદશાહને હાકલ કરી કીધું કે એક વખત હેઠો ઉતરને શમશેર ઉપાડીને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો હું ગરાશો નો કે ઉતર હેઠો તને દેખાડું. અને મંડો ધ્રુજવા ભાઈ, અને એને ખબર હતી આ નો ઉતરી કે મારી સામે આવી ના શકે. અને તેથી ઘોડાને બાપુ આમ રાઉન્ડ માર્યો. ચેતક જો બાપુ જાનવરના ગાણા ગાવા પડે છે, આપણે તો માણસ છે. તેથી ચેતકને રાણો પ્રતાપ કહે છે કે ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બીજા કોઈને બાપ નથી કીધો. આજે હું તને માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ચાકડી પિંડો ઉતારી લો. તેથી ચેતક કે છે એકાદી વખત અખતરો કરી દો, કારણ કે ચેતક બાપુ આખો વેતરાઈ ગયો હતો. આંતરડા ઢળડાતા હતા, લોહી જણ આખો બાપુ લાલ સોળ થઈ ગયો હતો લોહીમાં. ચેતક કહે છે હું એક વખત અખતરો કરી જોઉં, જો ફુગાય તો ફૂગી જાઓ, બાકી પછી મારી શક્તિ નથી. એક ખેતરવાનો રાઉન્ડ મારી
અને બાપુ ત્યાંથી વેતો કર્યો હો ચેતકને. ઘોડા બાપુ પેગડા માથે પગ ઊભા કરી દાંત કચકચાયું ગાડી તલવાર અને ચારે પગ હંકલીને વંટોળ્યો જાય એમ ગયો. હાથીના કોમતલ માથે ડાબા માંડ્યા ને બાપુ એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા. દિલ્હીનો બાદશાહ આમ ભાગ્યો હો ભાઈ. આની કોર ચેતકની આંખો નીકળી ગઈ. હાથીના બે ભાગ પડેલા. દિલ્હીનો બાદશાહ બાપુ મુઠ્ઠીઓ વળે કે હાથી કાપી નાખ્યો, હમણાં મને મારી નાખે. તેથી ચેતકનું બાપુ માથું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતકને કહે છે, ચેતક બાપ તે આજે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ ન કરે એવું તે મારું કામ કર્યું છે. તારા જીવને ગતિ આપી દે મારા બાપ, તારા જીવને મોક્ષ આપી દે, પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. ત્યારે રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, કેમાં તારો જીવ રોકાણો છે? ત્યારે ચેતક કહે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે ઘરથી હું રાણાના મેદાન સુધી લઈ આવ્યો, પણ મેદાનથી ઘર સુધી ન પુગાડી કે હું તને અધવચ્ચે મૂકું છું ને એનો મને અફસોસ છે. મને ભગવાને એ ઘર સુધી પુગાડે એટલી જો શક્તિ આપી હોત ને. અને તેથી રાણો બાપુ હાથ મોઢા માથે લઈ અને કહે છે કે બસ મારા બાપ હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં. અને તેથી રાણાએ ચેતકની પાસે પાણી લઈ અને અંજળી મૂકી કે આપણી ઘોડામાં 25 જાતો ઘોડા છે, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી. આવા જાનવર ને આવા માણા થઈ ગયા. તમને મને તો બાપુ